નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આ વસ્તુ છે એ મને ગમતી નથી અને મારી ક્યારેય એવી ઈચ્છા નહોતી કે હું આવી વાતો છે એ સોશિયલ મીડિયા ઉપર કરું. પણ હવે મને એમ થયું કે આ બહુ હાઈ ટાઈમ છે કે મારે આ વિષય ઉપર ચર્ચા કરવી જોઈએ. અને ઘણીવાર મેં મારા વિડીયોઝ છે એમાં કીધેલું છે કે જે સમાજમાં જે મર્દો છે પોતાની જાતને બહુ એવું કહે છે કે અમે મર્દ છીએ, પણ એમને છોકરીઓ સાથે કેમ વર્તન કરવું એ આવડતું નથી. અને હું બધે એકલા હરતી ફરતી હોઉં છું, તો ભાઈ દિવસે જ એ લોકો આપણી યારે એવું રીતે જોય અને એવા વર્તન કરે. તો આજ 2 વાર મારી સાથે એવું થયું કે 2 પુરુષ કે જે એક્ટિવા ઉપર જાય છે અને એ સામે જોઈને જાય છે. તો મેં એમને પૂછ્યું કે તમારે કંઈ કામ છે, તો એ જતા રહ્યા. પછી બીજી વાર બીજો એક આમ અંકલ ટાઈપ હતો અને જે આ અંકલ ટાઈપના જે હોય છે ને એ જ બધાય આ છોકરીઓ ઉપર આવી ગંદી રીતે જોઈ છે, જેમના 2-3 છોકરા હોય છે. અને જે મોટી ઉંમરના છે એ લોકો જે આ ગંધ ફેલાવી છે ને એ લોકોએ જ ફેલાવી છે કે છોકરી એકલી આમ જાતી હોય તો એ લોકોને એવું લાગી એટલે એકલી છોકરી કેમ ફરી શકે. તો ભાઈ કેમ ન ફરી શકે? તમે બધાય ક્યાં જમાનામાં જીવો છો? અને હું અમદાવાદ સિટીમાં રહું છું, તો મને એમ લાગ્યું હતું કે અહીંયા બધાય સમજેલા ભણેલા ગણેલા લોકો હશે, તો એમની થોડીક તો બુદ્ધિ ચાલતી હશે. પણ એમની બુદ્ધિ ભણેલા ગણેલાની તો પાણીમાં જ છે. અને મને કહેતા બહુ દુઃખ થાય છે કે ભાઈ એ લોકો તમારી સામે એવી રીતે જોશે કે તમને આમ ખાઈ જ જવાના હોય. અને હું એવી છોકરી છું કે મારી સામે કોઈ જોઈ તો હું એની સામે આમ જોઈ જ રહું. અને ભાઈ ક્યાં સુધી છોકરીઓના તમે વાંક કાઢતા રહેશો કે એમના કપડાં છે એ બરાબર નથી, છોકરી સારી રીતે વાત કરે તો એ તમને હિન્ટ આપે છે. અને છોકરી એકલી જાતી હોય તો એ તો મર્દ આ એવા છે કે એ લોકો એવું જ સમજી લે કે એ હિન્ટ આપે છે. તો ભાઈ હિન્ટ કયા પ્રકારની હિન્ટ? અને તમારા જે આ જે લોકો છે એનામાં સમજણ ક્યારે આવશે કે તમારું જે આ દિમાગ છે એ ક્યારે સમજતું થશે કે છોકરી છે એ સારી રીતે વાત કરે તો એ તમને હિન્ટ નથી આપતી અને પોતાની મરજીથી કપડાં પહેરે તો એ ભાઈ તમને કોઈને કાંઈ જ નથી કહેતી. એ પોતાના માટે જીવતી હોય અને એકલી જાતી હોય તો એનો મતલબ એમ નથી કે એ બધી વસ્તુ માટે રેડી થઈ ગઈ છે. અને આ ક્યાં બધા ભણેલા ગણેલા જે લોકો હોય છે કહે છે કે અમે એટલા મોડર્ન છીએ, આમ છીએ. પણ ભાઈ તમારા વિચાર તો હજી એવા ને એવા જ છે. એટલે મને ગુસ્સો આવે છે કે તમારા જે આ 2 કોડીના વિચાર છે એને તમે થોડાક બદલો. અને છોકરીઓ એકલા હરતી ફરતી હોય તો એ કોઈને કાંઈ હિન્ટ નથી આપતી. અને તમને હું કામને એવું લાગી ગયું છે કે તમારા માટે જ આવા કપડાં પહેરતી હશે. અને છોકરીઓના વાંક કાઢવાનું બંધ કરો અને છોકરીઓને આવી રીતે જોવાનું બંધ કરો. અને મને એમ લાગે છે કે જે છોકરીઓ છે એ મારી જેવી જે હશે ને એ તો તમને ગાળાઈ દઈ દેશે. અને મને ગુસ્સો આવે તો હું તો મારી લઈશ. એટલે જે સુધરવાના હોય તો તમે સુધરી જાજો. અને આ સમાજના કયા પુરુષ છે જેને હજી અકલ નથી આવતી અને એ લોકોને એવું લાગી જાય કે છોકરી આમ હસે છે